ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે મનોવિજ્ઞાન વિષયનું ચેપ્ટર પર્યાવરણ અને વર્તન. તેમાંનું આપણે જોયું કે માનવ વર્તન પર પર્યાવરણની અસર અને પર્યાવરણની માનવ પર થતી અસરો, જે અલ્ટરનેટ તમને પરીક્ષામાં પૂછાતી હોય છે. તો આ બંને બાબતો તમે તૈયાર કરી નાખશો, કારણ કે ક્યારેક એ બાબત રિપીટ પણ થતી હોય છે. હવે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે પર્યાવરણને બચાવવાના ઉપાયો, એટલે કે પર્યાવરણને કઈ રીતના બચાવી શકાય. આમ તો આપણે જાણીએ છીએ કે સામાજિક સંગઠનો દ્વારા તેમજ વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક કાર્યક્રમો દ્વારા પણ પર્યાવરણને બચાવવાના ઘણા બધા કાર્યક્રમો યોજાતા હોય છે. જનજાગૃતિ ફેલાવવા માટેના પણ ઘણા બધા કાર્યક્રમો યોજાતા હોય છે, અથવા ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. પરંતુ આમ છતાં આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે અને ત્યારે પર્યાવરણને બચાવવાની એક તાતી જરૂરિયાત ઊભી થઈ છે. તો આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ તેનું સાયકોલોજીકલ દ્રષ્ટિએ અભ્યાસ કરીએ. તો તેમાં જોઈએ તો પર્યાવરણને બચાવવાના ઉપાયો. હવે આમ તો આપણે જોઈએ છીએ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે કોરોના રૂપી, તેના કારણે જે લોકડાઉનની પરિસ્થિતિ આવી, આ પરિસ્થિતિને કારણે તો આપણે જોઈએ કે પર્યાવરણમાં ઘણો બધો સુધારો થયો છે. પરંતુ ફરીથી જ્યારે આ જગત છે એ ધમધમતું થઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણને નુકસાન પહોંચે એવી ઘણી પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ છે. તો આ પરિસ્થિતિમાં આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ તેમના વિશે અભ્યાસ કરીએ. તો પર્યાવરણની સમસ્યાઓ ખૂબ જ જટિલ છે. એ વાસ્તવિકતા સ્વીકારીને વર્તવું જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર ટેકનિકલ રીતે આવી શકે તેમ નથી. ઇજનેરી શાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓની મદદ પણ પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી નથી, કારણ કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. આ પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? માનવ સર્જિત છે. હવે એમના વિશે તો તમે આગળ અભ્યાસ કરી જ ગયા છો. ઘોંઘાટ, હવાનું પ્રદૂષણ ફેલાવવું, પાણી પ્રદૂષણ ફેલાવવું. તો આ બધા પ્રદૂષણો ફેલાવી અને પર્યાવરણને મોટા ભાગનું નુકસાન આપણે માનવી જ પહોંચાડી રહ્યા છીએ. એટલે કે માનવ સર્જિત છે સમસ્યાઓ, જેથી માનવ વર્તનની સુધારણા જરૂર છે. જેથી કરીને જો માનવી પોતાના વર્તનમાં સુધારો કરે તો પર્યાવરણમાં આપોઆપ સુધારો આવશે. એ માટે સમાજ મનોવૈજ્ઞાનિકો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે પર્યાવરણ સુધારણા માટે અગત્યની ભૂમિકા ભજવતી મનોવિજ્ઞાનની કઈ શાખા છે? તો કે સમાજ મનોવિજ્ઞાન. મિત્રો, એક માર્ક્સ કે MCQનો પ્રશ્ન તમને આવો પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પર્યાવરણને બચાવવા માટેના ઉપાયો આપનાર મનોવિજ્ઞાનની કઈ શાખા, અથવા પર્યાવરણ બચાવવાના સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા જોડાયેલી છે? તો કે સમાજ મનોવિજ્ઞાન. 1970થી સમાજ મનોવૈજ્ઞાનિકો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો તેમજ સમાજશાસ્ત્રીઓ પર્યાવરણની ગુણવત્તા વધુ ન કથળે અને તેને બચાવી શકાય તે માટે સમાજાભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવાના ઉપાયો શોધી રહ્યા છે. એટલે કે સમાજ છે આ તરફ અભિમુખ થાય, સમાજને પ્રોત્સાહન મળે, માનવી પોતાના વર્તનમાં સુધારો લાવે અને પર્યાવરણને જાળવવાની, તેમના ગુણવત્તામાં વધારો કરે, એમની ગુણવત્તા સુધારણા માટે તૈયાર થાય, એ માટે આ શાખાઓ કાર્ય કરી રહી છે. તે માટે જીવનશૈલીમાં અને સામાજિક રિવાજોમાં આમૂલ પરિવર્તનો લાવવા જરૂરી છે. જીવનશૈલીમાં તેમજ સામાજિક રિવાજોમાં ઘણા બધા આપણા સામાજિક રિવાજો એવા છે
કે જેના કારણે પર્યાવરણને બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. દાખલા તરીકે લગ્નમાં તમે જે જોર જોરથી ડીજે વગાડો છો તો એમના કારણે ઘોંઘાટ પ્રદૂષણ ફેલાય છે. ફટાકડા ફોડો છો, હવા પ્રદૂષણ ફેલાય છે. આવા તો અસંખ્ય આપણા રિવાજો છે કે જેના કારણે પર્યાવરણને બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. બીજું આપણું જીવનશૈલી. આપણે એટલી આધુનિક જીવનશૈલી, ભૌતિક સુવિધાઓથી ભરપૂર એવી જીવનશૈલી પસાર કરીએ છીએ, વિતાવીએ છીએ. ઘરમાં તો કે સરસ મજાનું મને પ્લાયવુડનું જ ફર્નિચર જોઈએ, બહાર જવા માટે મને બાઇક જોઈએ, ફર્નિચર માટે તમે લાકડું કાપો છો, બાઇક વાપરો છો તેમાંથી ધુવાડો નીકળે છે, હોર્નનો અવાજ આવે છે એટલે અવાજ પ્રદૂષણ, હવા પ્રદૂષણ ફેલાવો છો. તો આ તમારી જે જીવનશૈલી છે તેનાથી પણ પર્યાવરણને નુકસાન થાય છે. આ તો એક સામાન્ય ઉદાહરણ આપ્યું. આવું તો આપણા જીવનની સુખ સગવડતા સાચવવા માટે, ભૌતિક સુવિધાઓનો વધારો કરવા માટે આપણે પર્યાવરણને બહુ કેટલું નુકસાન પહોંચાડીએ છીએ. તો આ બાબત થઈ. તો આ દિશામાં કેટલાક પ્રયત્નો થયા છે. વપરાયેલા કાગળ, કાચ, પ્લાસ્ટિક કે ધાતુ જેવી નકામી વસ્તુઓના પુનઃ ઉપયોગ માટેના પ્રયત્નો, ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ અને રદ્દી વસ્તુઓને ટાળવાના પ્રયત્નોથી પર્યાવરણ પર તેનો નજીવો પ્રભાવ પડ્યો છે. હાલ આપણે જાણીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિકની વસ્તુઓના વપરાશ ઉપર પ્રતિબંધ છે. પ્લાસ્ટિકની બેગ વાપરવી નહીં, છતાં આપણે શું કરીએ? ચોરી છુપીથી વાપરીએ છીએ. જે તે પદાધિકારીઓને પૈસા આપી દઈએ છીએ, લાંચ આપી દઈએ છીએ અને આપણે આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો કે જે વસ્તુઓનો આપણે રિસાયકલિંગ કરી શકીએ તેમ છીએ તેમનો રિસાયકલિંગ કરવો જોઈએ, અને જે વસ્તુનો આપણે રિસાયકલિંગ નથી કરી શકતા તેવી વસ્તુઓનો વપરાશ ટાળવો જોઈએ. પર્યાવરણનું રક્ષણ અને જાળવણીનો હેતુ સિદ્ધ કરવા આપણે પર્યાવરણની કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એ બાબતોથી લોકોને જાગૃત કરવા જરૂરી છે. તેમજ તેઓને પર્યાવરણ અભિમુખ કરવા માટે તેમના મનોવલણોમાં અને વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. એટલે કે હાલ જે સ્થિતિ નિર્માણ પામી છે, આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે, એટલે કે પર્યાવરણને આપણે જે બહોળા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે, આ નુકસાનને પહોંચી વળવા માટે તેમજ વધારે પ્રમાણમાં નુકસાન ના પહોંચાડી, એટલે કે વધારે પ્રમાણમાં નુકસાન પહોંચતું અટકાવવા માટે થઈને આપણા વર્તનમાં પરિવર્તન લાવવું પડશે, તેમજ પર્યાવરણ માટે જાગૃત થવું પડશે. તો જ આપણે પર્યાવરણને બચાવી શકીશું. પર્યાવરણવિદો માટે પર્યાવરણના દુરુપયોગને અટકાવવા ઉપરાંત પર્યાવરણના દુરુપયોગની પ્રક્રિયાને ઉલટાવવાની જરૂર છે. રેફ્રિજરેટર માટે વપરાતા ક્લોરોફ્લુરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. જો મિત્રો ખાસ યાદ રાખજો, રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે? ક્લોરોફ્લુરોકાર્બન. તેના વપરાશથી શું થાય છે? તો કે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જેની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના જે ઓઝોન વાયુનું પડ છે તેને પાતળું કરી નાખે છે. એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી ઉપર સીધા આવતા અટકાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે ઓઝોન વાયુ કરે છે. હવે આ ક્લોરોફ્લુરોકાર્બન જે રેફ્રિજરેટરમાં વપરાય છે તે કાર્બન શું કરે છે? તો કે ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. મિત્રો, 2 વાક્યમાં તમારા 4 થી 5 માર્ક્સના એક માર્ક્સના MCQ ટાઈપના પ્રશ્નો આવી જાય છે. 4 થી 5 પ્રશ્નો આવી જાય છે. પહેલો પ્રશ્ન તો કે રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે? તો કે ક્લોરોફ્લુરોકાર્બન. બીજો પ્રશ્ન,
તો કે ક્લોરોફ્લોરોકાર્બનથી શું નુકસાન થાય છે? તો કે ઓઝોન વાયુનું પડ છે એ પાતળું થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન, તો કે ઓઝોન વાયુનું પડ પાતળું થવાથી શું નુકસાન થાય છે? તો કે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે આપણા આ પૃથ્વી ઉપર સીધા આવશે, અને સીધા આવશે તો એની અસર જે છે એ જોખમી થાય છે. એટલે એમનું રક્ષણ કોણ કરે છે? તો કે ઓઝોન વાયુનું પડ કરે છે. તો આમ ઓઝોનનું પડ પાતળું થવાને કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ઓઝોન વાયુનું પડ પાતળું થાય તો શું થાય છે? તો કે ચામડીનું કેન્સર થાય છે. આંતરરાષ્ટ્રીય સહકારથી 50 જેટલા દેશોએ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. કેટલા દેશો? તો કે 50 જેટલા દેશોએ આ કાર્બનનું પ્રમાણ બંધ કરી દીધું છે, એટલે કે કાર્બનનો વપરાશ બંધ કરી દીધો છે. એક એવું અનુમાન પણ કરવામાં આવે છે કે ઓઝોન પડની સામાન્ય જાડાઈ પાછી મેળવવા 50થી 100 વર્ષ લાગશે. જો આપણે ક્લોરોફ્લોરોકાર્બનનો વપરાશ બંધ કરી દઈએ તો 50થી 100 વર્ષ જેટલો સમય લાગશે, જેને મૂળ સ્થિતિમાં એટલે કે ઓઝોનના પડને સામાન્ય જાડાઈ સુધી લઈ જઈ શકીએ. એમના માટે 50થી 100 વર્ષનો સમય લાગશે. પર્યાવરણને થતા નુકસાનની સમસ્યા હલ કરવા માટે તાત્કાલિક અમલમાં મૂકી શકાય એવો કોઈ સરળ ઉકેલ નથી. આ સંદર્ભે લોકોનો સહકાર પ્રાપ્ત થાય અને વ્યક્તિ પોતે સમજે તો આ પરિસ્થિતિ નિયંત્રિત કરવાનું શક્ય બને. આ સમસ્યાના નિવારણ માટે માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી. સમસ્યાની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. ભારત અને વિદેશોમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે લોકો પર્યાવરણની સમસ્યાની ગંભીરતાથી સભાન નથી. તેથી આ સંદર્ભમાં જનજાગૃતિ કાર્યક્રમ શરૂ થાય એ સાચી દિશામાં પ્રથમ સોપાન ગણાય. ભારતમાં સ્વચ્છતા અભિયાન દ્વારા આ દિશામાં સારા પ્રયાસો થઈ રહ્યા છે અને તેનાથી લોકોમાં જાગૃતિ આવવા લાગી છે. અને એ માટેનું બેસ્ટ ઉદાહરણ તમે જુઓ તો તમે જે તે ટીવીમાં આવતી જાહેરાતો છે, સિરિયલોના અમુક એપિસોડ છે, પિક્ચરમાં પણ તમે આ પ્રકારના કાર્યક્રમો જોઈ શકો છો, અને જેનાથી લોકોમાં જાગૃતિ આવે છે અને લોકો પણ સ્વચ્છતાના આગ્રહી બન્યા છે અને સ્વચ્છતા અભિયાનને હાથ ધરતા થયા છે. પરંતુ આપણું જે મનોવલણ છે એ કયા પ્રકારનું છે? તો કે આપણું આંગણું સાફ, પાડોશીના આંગણામાં ગંદકી. આપણા આંગણાની ગંદકી સાફ કરી અને આપણે પાડોશીના આંગણામાં નાખીએ છીએ. તેથી સ્વચ્છતા અભિયાનને પૂરેપૂરો ન્યાય આપી શકતા નથી. આપણે જો આપણું આંગણું સ્વચ્છ ઈચ્છતા હોઈએ અને બીજાનું ગંદુ કરતા હોઈએ તો એમને સ્વચ્છતા અભિયાન કહી શકાય નહીં, પરંતુ યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ થવો જોઈએ. પર્યાવરણને બચાવવાના મુખ્ય 2 ઉપાયો છે. પહેલું છે વાર્તનિક ઉપાય અને બીજો છે સમષ્ટિગત ઉપાય. હવે આમાંથી આજે આપણે વાર્તનિક ઉપાય વિશે જાણીએ. તો વાર્તનિક ઉપાય તો કે અહીં આપણે જે માહિતી મેળવવાની છે તે કયા સંદર્ભમાં મળે છે? તો કે અહીં આપણે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો તરીકે સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન, વાર્તનિક ધોરણો અને સંગઠિત પ્રવૃત્તિ જેવા ઉપાયોની ચર્ચા કરવાની છે. હવે એમાંથી આપણે પહેલી બાબત જોઈએ કે સ્વૈચ્છિક સાદગી. હવે સ્વૈચ્છિક સાદગી એટલે શું? તો કે આપણે ત્યાં કહેવત છે કે સંતોષી નર સદા સુખી. નાની નાની બાબતમાં જો આપણે સંતોષ માની જઈએ તો આપણે સુખી છીએ, પણ આપણી પાસે અઢળક વસ્તુઓ છે, અઢળક ભૌતિક સુખ સગવડતા છે, છતાં પણ આપણને બીજાની
સાથે કમ્પેરિઝન કરીને દુઃખી થઈએ છીએ. આપણને આપણી વસ્તુથી સંતોષ નથી એટલે આપણે દુઃખી થઈએ છીએ. તો આ દૃષ્ટિએ સુખી થવા માટે લોકોએ પોતાની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. શું કરવું જોઈએ? તો કે જે આપણી જરૂરિયાતો છે તેને ઘટાડો કરીએ. આ બાબતનો ખ્યાલ દરેક વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે થાય એ ખૂબ જરૂરી છે. તમે જાતે જો એ બાબતને સ્વીકારી લો તો જ તમે સુખી થઈ શકો અને પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકો. ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ કરવો તે ખૂબ સારી બાબત છે. જો અહીંયા બે બાબત બતાવી છે, ટેકનોલોજી અને બીજું છે કુદરતી સંપત્તિ. ટેકનોલોજીથી ઘણા બધા પ્રકારના પ્રદૂષણો ફેલાય છે અને કુદરતી સંપત્તિનો તમે આડેધડ ઉપયોગ કરશો તો એક સમય એવો આવશે કે એ નાશ પામશે, ખૂટી જશે. જો આ બે વસ્તુનો નહિવત માત્રામાં અથવા ખપ પૂરતી જો વાપરવામાં આવે તો આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. વૈશ્વિક દ્રષ્ટિએ બધા જ દેશોએ કુદરતી સંપત્તિનો અસરકારક, સમજપૂર્વક અને સમાન રીતે ઉપયોગ કરવો જોઈએ. તમને કદાચ નાના હશો ત્યારે ગાંધીજીનો એક સરસ મજાનો પાઠ ભણ્યા હશો, ખપ પૂરતો ઉપયોગ. ગાંધીજી જ્યારે સવારની ક્રિયા માટે ખળખળ વહેતી જતી નદીમાંથી એક લોટો પાણી ભરે છે ત્યારે એમના અનુયાયી એમને કહે છે કે આવડી મોટી નદી વહી જાય છે તો તમે માત્ર એક લોટા પાણીનો જ ઉપયોગ શા માટે કરો છો? નદી છે, પાણી વહી જાય છે તો તમે એમાંથી જોઈએ તેટલું પાણી લઈ શકો છો. ત્યારે ગાંધીજી એમને સરસ મજાનો જવાબ આપે છે કે મારે મારા ખપ પૂરતું જ પાણીનો ઉપયોગ કરવાનો મને અધિકાર છે, એમનાથી વધારે નહીં. તો અહીંયા એ સ્વૈચ્છિક સાદગી આવી. તો આવું તો મેં તમને એક ઉદાહરણ આપ્યું, એવા અસંખ્ય ઉદાહરણો તમારી આસપાસ તમને જોવા મળે છે. પાણી તમે ચાલ્યા જાઓ છો, રસ્તામાં કોઈ જગ્યાએ નળ આવે છે તો એ ચાલુ છે તો એ તમે બંધ કરો. ઘરમાં મમ્મી વાસણ માંજે છે એ સમયે જે ડોલ છે, બાલદી તે ભરાઈ ગઈ છે છતાં પણ નળ ચાલુ છે તો તમે બંધ કરી શકો અથવા મમ્મીને જરા કહી શકો કે ભાઈ મમ્મી આ પાણીનો ખોટો વ્યય થઈ રહ્યો છે તો તમે એમને અટકાવો. તો આ રીતે તમે તમારી જાતે વર્તનમાં પરિવર્તન લાવશો તો ચોક્કસ કુદરતી સંપત્તિનો નાશ થતો અટકાવી શકશો. જીવનમાં સ્થિર કે સંતુલિત રહેવા માટે જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓના ઉપયોગને ટાળવો જોઈએ. જેટલી જરૂરિયાત છે તેટલી માત્રામાં તમે વસ્તુનો ઉપયોગ કરો એ બરાબર છે, પણ એમના કરતાં વધારે વસ્તુ લઈ અને વેડફો છો તે બાબત યોગ્ય ગણાવી શકાય નહીં. સામાન્ય એવું ઉદાહરણ લઈએ કે આપણે કોઈના પ્રસંગમાં જમવા જઈએ છીએ તો તમારી ભૂખ છે, તમારી જરૂરિયાત છે એટલી માત્રામાં તમે ડીશમાં જે તે વાનગી લો એ બરાબર છે, પરંતુ તમારે ખાવું નથી. આખી વાટકી ભરીને તમે જે તે વસ્તુ લીધી છે એમાંથી એકાદ બે ચમચી ખાય અને બાકીનો તમે વ્યય કરો છો તો એ બગાડ છે. તો આવો બગાડ થવો જોઈએ નહીં. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં અથવા વિશ્વમાં એવા અસંખ્ય લોકો છે કે જેમને જરૂરિયાત માત્રામાં પણ જે તે વસ્તુ મળતી નથી. તેમની પાછળનું કારણ તો કે તમે તમારી જરૂરિયાત કરતાં વધુ માત્રામાં જે તે વસ્તુ લ્યો છો અને તેમને વેડફી નાખો છો, તેમનો દુરુપયોગ કરો છો. આના કારણે કુદરતી સંપત્તિને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. પર્યાવરણની સમસ્યાઓ આખા વિશ્વની સમસ્યા છે. દરેક વ્યક્તિએ એ દિશામાં વિચારવું જોઈએ. એટલે કે આ એક
સમસ્યા માત્ર આપણી નથી કે આપણા દેશ પૂરતી નથી, પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા બની ગઈ છે. તો દરેક વ્યક્તિએ એ દિશામાં વિચારવું જોઈએ અને એ તરફ આગળ વધવાના પ્રયત્નો કરવા જોઈએ. બીજું છે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન. હવે લોકોને કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણોના વપરાશમાં ઘટાડો કરવા તેમજ વસ્તુઓના પુનઃ ઉપયોગ માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ભાગીદારીમાં વાહનનો ઉપયોગ કરવો અથવા જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો જોઈએ. લોકોને કેટલીક વસ્તુઓ અને સેવાઓ તેમજ તેની ઉપયોગિતા વિશેની માહિતી આપવાની સાથે સાથે તેઓને યોગ્ય વર્તનિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા જોઈએ. કુદરતી સંપત્તિના ઉપયોગમાં ઘટાડો, તેનો કુશળ ઉપયોગ તેમજ વસ્તુઓના પુનઃ ઉત્પાદન અંગેના વ્યક્તિગત અભિગમ કરતાં સામુદાયિક અભિગમ વધારે અસરકારક બને છે. એટલે અહીંયા નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન. જુઓ, તમે એકલા બાઇક પર ક્યાંય જાઓ છો, એના બદલે તમારી સાથે આડોશ પાડોશમાંથી તમે જે સ્થળ પર જાઓ છો ત્યાં અન્ય વ્યક્તિ પણ જવાની છે, તો એમને બંનેને અલગ અલગ બાઇક પર જવાની જરૂર નથી, તમે બંને સાથે પણ જઈ શકો છો. તો આ રીતે ભાગીદારીમાં અથવા બીજું કે જે જાહેર સેવાકીય વાહનો છે તેમનો તમે ઉપયોગ કરો. બીજું, ઘરમાં જરૂરી નથી તો લાઇટ પંખા જે ચાલુ હોય એમનો બંધ કરી દો. તો આવી નાની નાની બાબતો તો ઘણી છે જેમનું તમે ધ્યાન રાખશો અને બીજા તમારી આસપાસ જે રહે છે એમને પણ આ બાબત અંગે ટકોર કરશો તો ચોક્કસ આપણે પર્યાવરણને બચાવવાના કંઈક આપણો ક્ષણિક ફાળો આપ્યો એવું ગણાવી શકાય. ત્યારબાદ ત્રીજી બાબત આવે છે અને તે છે વર્તનિક ધોરણો. હવે વિશિષ્ટ પર્યાવરણ નિયમો અને ધોરણો અંગે લોકોને માર્ગદર્શન આપવાની તેમજ પ્રેરિત કરવાની જવાબદારી સરકારી સંસ્થાઓની છે. લોકોમાં નિયમોની સ્પષ્ટતા કરી તે અંગેના ધોરણો પૂરા પાડવા જોઈએ. કેટલીક વાર લોકો યોગ્ય વર્તન કરતા થાય તે માટે શિક્ષાત્મક પગલાં પણ લેવા જરૂરી છે. હાલ તમે જુઓ છો કે જે તે ચોક પર ટ્રાફિક પોલીસ હોય છે, ઘણી વખત તમારી પીયુસી ચેક કરાવે છે. શા માટે ને? તો કે કાયદાકીય રીતે જ્યારે વ્યક્તિ છે એ પોતાની જાતે સ્વૈચ્છિક તૈયાર ના થતો હોય ત્યારે સરકાર છે એમની એક જવાબદારીના ભાગરૂપે એક કાયદા કાનૂન ઘડે છે અને આ દ્રષ્ટિએ પણ શિક્ષાત્મક પગલાં લઈ અને પર્યાવરણને બચાવી શકાય છે. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું એમ વાહન માલિકો માટે તેમના વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવવી, એટલે કે પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર પીયુસી વાહન પર લગાડવું ફરજિયાત છે. બળતણ શીશા રહિત તેમજ જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ. તેમજ વાહન ઉત્પાદકો માટે ધુમાડાના નિયંત્રણ માટેના ધોરણો વધુ ચુસ્ત બનાવવા જોઈએ. દિલ્હી, સુરત, અમદાવાદ જેવા અનેક શહેરોમાં હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ્ડ નેચર ગેસ CNGથી ચાલતા વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. પણ એમાંય આપણે પાછી ચોરી કરીએ. CNG ગેસની જગ્યાએ આપણા ઘર પર આવતો જે ગેસની બોટલ હોય તેમનો ઉપયોગ કરીએ છીએ. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પર પ્રતિબંધ હોવા છતાં તેનો ચુસ્ત અમલ થતો નથી. સુરક્ષા સંસ્થાઓને તેનો ચુસ્ત અમલ કરાવવા માટે સત્તા આપી સજ્જ કરવી જોઈએ. ક્લોરોફ્લુરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ ક્રમશઃ દૂર થવો જોઈએ. સમગ્ર વિશ્વમાં તેનો સમયાનુસાર અમલ થવો જોઈએ. લોકોએ શૂન્ય પ્રદૂષણ ધરાવતા બળતણનો કોષોથી ચાલતા ઇલેક્ટ્રિક કાર તેમજ આવા અન્ય વાહનોનો ઉપયોગ કરવો જોઈએ.
જો મિત્રો, પર્યાવરણ બચાવવા માટે તમે શું કરી શકો અથવા કયા ઉપાયો હાથ ધરી શકાય એવો પ્રશ્ન પૂછાય તો તમે આ બાબતનો ઉલ્લેખ કરી શકો કે આપણી પીયુસી ચેક કરાવવી જોઈએ, સીએનજીથી ચાલતા વાહનોનો વપરાશ કરવો જોઈએ અથવા ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, સૂકા પાંદડા તેમજ કચરો બાળવો ના જોઈએ, ક્લોરોફ્લુરોકાર્બનના વપરાશના પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ. આવું તમે ઘણું બધું કરી શકો છો, લખી શકો છો. ત્યાર પછીની બાબત આવે છે તે છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. હવે સંગઠિત જૂથ પ્રવૃત્તિમાં તો કે પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવા માટે જૂથ પ્રવૃત્તિઓનો કાળજીપૂર્વકનો ઉપયોગ થવો એ બીજો મહત્ત્વનો અભિગમ છે. સંગઠિત પ્રવૃત્તિ દ્વારા વીજળીઘર, વાહન વ્યવહાર નિગમો, સહકારી સંસ્થાઓ, કોર્પોરેશનો તેમજ ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણીય નુકસાનમાં ઘટાડો તેમજ તેના પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. જો અહીંયા કેટલી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો કે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓમાં વીજળીઘર, વાહન વ્યવહાર નિગમો, સહકારી સંસ્થાઓ, કોર્પોરેશનો તેમજ ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણીય નુકસાનમાં ઘટાડો તેમજ તેના પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. સરકારી સંસ્થાઓ, કોર્પોરેશનો કે ઉદ્યોગો જેવા શક્તિશાળી અને લાગવગવાળા સંગઠનો વૈયક્તિક વાંધાઓ તેમજ ફરિયાદોને અવગણતા હોય ત્યારે જૂથ પ્રવૃત્તિઓ પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક કાર્ય કરે છે. એટલે કે આ સમયે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવવી જોઈએ. કેટલીક વાર જન સમુદાયના હિતમાં મુકાયેલ દાવાઓ PIL અસરકારક પુરવાર થાય છે. સુપ્રીમ કોર્ટે બળતણના ધોરણોનો ચુસ્ત રીતે અમલ કરવો, પ્રદૂષણ નિયંત્રણના ધોરણો પાળવા, બિનઅસરકારક અને જૂના વાહનોનો નિકાલ કરવો, કોમર્શિયલ વાહનોને સંપૂર્ણપણે CNG આધારિત કરવા તેમજ સરકારને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવાના આદેશો કર્યા છે. આ જ રીતે સમૂહ માધ્યમો પણ કેટલીક મહત્ત્વની બાબતોની જાગૃતિ માટે તેમજ સ્વસ્થ પર્યાવરણની રચના પ્રત્યેની જરૂરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ ઉપયોગી છે. સમૂહ માધ્યમો કયા કયા છે આગળ તમે અભ્યાસ કરી ગયા છો અને તમને 1 માર્ક્સમાં વારંવાર પૂછાતો એ પ્રશ્ન છે સમૂહ માધ્યમો તો કે વોટ્સઅપ, ટ્વિટર, વર્તમાનપત્રો, ટીવી, આ બધી જે બાબતો છે તેનો સમૂહ માધ્યમોમાં ઉપયોગ થાય છે અને તેના દ્વારા તમે જનજાગૃતિ ફેલાવી શકો છો. કોઈ આવું કોઈ કાર્ય કરી રહ્યું છે તો તમે એમને અટકાવી